તો હેલો મિત્રો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। તો હું આવી ગઈ છું એક નવો વિડીયો લઈને। તો આજનો વિડીયો છે કે આપણે આજે કોલેજ જવાના છીએ। હા, કેમ કે મારું રિઝલ્ટ બહુ બધા ટાઈમથી ત્યાં પડ્યું છે, તો આજે વિચાર્યું કે હવે લઈ આવીએ। મુહૂર્ત આવી ગયું છે આપણું, તો ચલો હવે ફટોફટ હમણાં બસ આવી જ જશે। 3-4 સ્ટોપ જ છે, મેં ઓનલાઈન જોયું, એટલે ફટોફટ નીકળીએ ને ફટોફટ સ્ટોપે પહોંચીએ ને પછી ફટાફટ બસમાં બેસી જઈએ। ચલો તો ફાઇનલી અમે આપણે બસમાં બેસી ગયા છીએ। હું હજી જેવી પહોંચી એવી જ બસ આવી ગઈ, ખાલી છે અત્યારે તો, અને આપણે ટિકિટ લઈ લીધી છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે અહીંયા ભારત સરખાલય। આ છે સામે આપણી કોલેજ સાલ। હવે મારી ફ્રેન્ડની વાટે અહીંયા બેસું ઘડીક વાર, હજી નીકળી છે ને આવતા થોડીક વાર લાગશે, તો બેસીએ બીજું શું। તો મેં મારી ફ્રેન્ડને કોલ કર્યો, હજી તો એને બસ નથી આવી, તો અડધો કલાક તો પાકો થશે। ફાઇનલી હવે બીઆરટીએસ દેખાઈ ગઈ છે, હવે એમાં જોવી જોઈએ। હવે જો હવે ક્યાં ગઈ? અહીંયા દેખાણી આવે છે, અહીંયા આવજો ભાઈ આવજો। આને તો અહીંયા જ ઊભી રાખી દીધી, હવે એમાંથી ઉતરે છે કે નહીં જોઈએ આપણે। 1 2 3 4 5 6 લે ક્યાં ગઈ? ઉતરી કે નથી ઉતરી? મારું ધ્યાન નથી પડ્યું કે આમ ચાલીને જતી રહી। કોલ કરવો પડશે મારે ને। હા ઉતરી ગઈ, જો જાય મારી ફ્રેન્ડ જાય બતાવું। જો જે વ્હાઈટ કલરની ચુન્ની વાળી છે ને, એ મારી ફ્રેન્ડ છે। એ હવે મને ગોતે છે, હમણાં એનો કોલ આવશે મને। જો એ કોલ કરે છે, ગોતવા દો એને। એને ધ્યાન પડી ગયું હવે કે આ બેઠી બેઠી રેકોર્ડ કરે છે અહીંયાથી મને। ફાઇનલી એને હવે ખબર પડી ગઈ કે હું આ બાજુ છું, તો એને મને કોલ આવ્યો કે મને કે આય રોડ ક્રોસ કરીને આપણે જઈએ એની પાસે। અમે લોકો પણ ખાસા ટાઈમ પછી મળીએ છીએ, હમણાં બહુ બધા ટાઈમથી મળ્યા નથી। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે કોલેજના ગેટે। ના ગેટ તો બંધ છે। આ કાકા દર વખતે લવ કરે જો અમારી દઈ ક્યાં અહીંથી જવા દે હે? કોલેજ વાળા હજી સુધરા નહીં હો, બાકી કાકા જવા જ ના દીધા અહીંથી કે બીજા ગેટે જાઓ। તો હવે આપણે બીજા ગેટ આવી ગયા છીએ, ના રહ્યું આપણું આઈ કાર્ડ। આ મારી ફ્રેન્ડ અહીંયા કાકાને બતાવીએ પછી જવા દે છે કે નહીં આપણને, જોઈએ છીએ। બોલો આ તો રજા છે? અરે પણ અમારે રિઝલ્ટ લેવા આવ્યા છીએ। શેની રજા? આજ છે ની રજા, અમે શનિવાર બંધ નથી, વર્ષ દિવસથી મૂકી દીધી છે કોલેજ અમારી। બરાબર છે, તો બીજો ચોથો શનિવાર રજા રે, કોઈ ફેકલ્ટી પ્રિન્સિપલ કોઈ ના મળે। પણ અહીંયા ના બધા અંદર જવાય રિસેપ્શન માં નહીં જાઓ રજા કોઈ નહીં જાઓ। અમને મેલ આવેલો છે, હું તમને મેલ તો સોમવારે આવે, જે મેલ બે કરો સોમવાર રજા છે, શું કરે પ્રિન્સિપલ ની ફેકલ્ટી ની કોઈ કહેતા કોઈ દેખાય કોઈ સાધન? કેન્ટીન ખુલ્લું હશે? કેન્ટીન કે બંધ? તો આવું કેમ કરી નાખ્યું? અંદર પૂછો મેનેજમેન્ટ કીધું તું પહેલા દિવસે સ્ટુડન્ટ સેક્શનમાંથી હટીને તમે આવીને એપ્લિકેશન આપી દો। પણ સ્ટુડન્ટ સેક્શન તો નહીં ખુલ્લું હોય? પણ તમારે કહું છું તો ખરો, તાર પ્રિન્સિપલ ને મળો અમાર હા તો અમે શું કરીએ? રજા છે રજા સ્ટુડન્ટ સેક્શન તો ચાલુ વાત કરાવો કોઈ ફેકલ્ટી જોડે, ચલો જવા દઈએ। અરે સ્ટુડન્ટ સેક્શન તો હે કે નહીં? હું કહું છું વાત કરાવો। લે કાકા તમે પણ લે કાકા નહીં, મને
આજ રજાના દાડે તો કોઈ છોકરો એન્ટ્રી છે જ નહીં. આપણે હવે એક સરને મેસેજ કરીને મારી ફ્રેન્ડ સેટિંગ પાડે છે અંદર જવા દે તો આ કાકા સાલા જવા નહીં દેતા. આ વખતે નવા નવા રૂલ કાઢી દીધા કે બીજા ને ચોથા શનિવારે રજા. અમે હતા ત્યારે તો એકે વાર રજા નથી કે આ બેનને માંડ માંડ જવા દીધા કે એન્ટ્રી કરો એન્ટ્રી. આપણે સરે વાત કરી કાકા તો એ લોકો કરે. આપણે રિસેપ્શનમાં ફોન કરીને સરે વાત કરાવી કાકાને ને બે હવે જાય છીએ. ઈ રિસેપ્શન વાળા સર કે તમારા આજ કોનું કામ છે કે અમે કઈ રિઝલ્ટ લેવા આવ્યા તો કે કોઈ ફેકલ્ટી નહીં. અમે કે અંદર તો આવવા દો અમને ખાલી જોવા તો દો હું છે હું નહીં બધું. તો કે આ વાંધો નહીં વાત કરાવો વાત કરીએ. એ આપણે ત્યાં જાઉં ને પછી આપણે ઓળખી જાય કે આ તો આ નંગ છે. હા તો બરોબર જ છે ને કઈ અમે હું નવરાઈએ દર શનિવારે તો કા ખાવા. તમારા મેલમાં એવું લખવું જોઈએ ને કે આ રૂલ કે આ બે શનિવારે રજા આપી દીધી. અમે હતા તો અહીંયા તો એકે વાર ના આપી તમે. આખું ખાલી છે કેમ ખાલી બધું પહેર્યું હોય. આ કોઈ એટલે કોઈ જ પબ્લિક નહીં દેખાતું. બહુ રેર દેખાય. જેને કોલેજ ચાલુ હોય છે એ લોકો હશે. જીમે આપણા જૂના ને જાણીતા રસ્તે આપણે આવી ગયા છીએ. બહુ બધા ટાઈમ પછી સાલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. હા હે અચ્છા હા અમારી કોલેજમાંથી અમને ખુદને કાઢીને હોસ્પિટલ વાળાની બનાવી દીધી છે. અહીંયા અમારે એક્ઝામ આપવાનું આવતું. કોઈ ફેકલ્ટી નથી એવું કે હે એટલે અહીં તો કાઢી નાખ્યું. અહીંયા વોશરૂમ હતું. ઓહો અહીં તો બહુ બધું ફેરવી નાખ્યું. અમને 100% ખાતરી છે કે નાશ પડશે. અમારું કાંઈ કામ નહીં થાય તો અમે ધરડાવી રાખીશું. અમારે માર્કશીટ લેવાનું. લાસ્ટ આપણે અહીંયા આવી ગયા છીએ રિઝલ્ટ લેવા માટે. હા આપણે તો ઠીક છે નકર આવશું પાછા. કોટડિયા HTAVL ફોર્મ ભરવા આપી દીધા. મારું ફોર્મ એ મારી ફ્રેન્ડ એક એનરોલમેન્ટ નંબર એ ભૂલાઈ ગયો હવે યાદ નથી. ક્યાં સર? નારાયણ સર. અચ્છા આ તો આપણા જાણીતા સર છે. અહીંયા એક સહી તો મળી ગઈ છે. જો ના હજી HOD ની બાકી છે. લેબ વાળાની કરાવવાની. કમ્પ્યુટર લેબ લાઇબ્રેરી. હવે આવી બધી સહીઓ કરાવીને એની શું જરૂર રહેશે. રિઝલ્ટ આપી નહીં દેતા છાનું. હવે જઈએ છીએ અમે ઉપર અમારા ક્લાસ કોઈ આ તો બધું બદલી નાખ્યું છે. મનીષ સર નથી. ઓકે હવે અહીંથી ઉપર મોકલે. ધક્કા ખાધા વગર કોઈ દી કામ જ નથી. મારો ક્લાસ બતાવ્યો મને તો આમ અહીં રહ્યો ને આજ છે. આ પૈસે છે. આપણે હવે જઈએ આપણો ક્લાસ જોવા. ચાર્યોની સ્ટાફ રૂમ હતો. સ્ટાફ રૂમ બતાવું. અમારો ક્લાસ સાફ સફાઈ ચાલે છે અત્યારે તો.
આ અમારો બીજો ક્લાસ હતો જ્યાં અમે બધા અહીંયા ફર્સ્ટ બેન્ચ પર બેસવા માટે દોડી કરતા. ફટાફટ હાલો કોલેજ પૂરી થઈ ગઈ લાગે એમ કોલેજ પૂરી થઈ ગઈ એવું. હા હા અમારે એક ક્લાસ નતો બે ત્રણ હતા બહુ બધા આ હોટેલમાં ક્લાસ હતો એક ટાઈમ. આ ઈ બાજુ આટો મારીને પછી નીચે હે પણ ત્યાંથી નીચે ઉતરી જાવ ને ડાયરેક્ટ સ્ટુડન્ટ હોસ્ટેલ પાસે. આ મારી જૂની બિલ્ડિંગ લે તો તાણે મારી દીધા બધે ક્લાસમાંથી કોણ કઈ વસ્તુ લઈ જાય. અહીં તો જો ડેકોરેશન કરી દીધું છે. આપણે હવે કેટલા બે ત્રણ જણાની સહી બાકી છે. બે જણાએ કરી દીધી છે. હવે સેફટીની લાઇબ્રેરીમાં જવાનું હોય છે. અહીંયા નથી સેફટીની પણ આપણી સેફટીમાં છે. એનું કીધું મેં પૂછ્યું ને કે લાઇબ્રેરી તો કે સેફટીની. ટાઈમ પાસ કરતા હતા એક વાર ખબર છે ને આપણે ઊંડો રમતા હતા ને કાકા કે પત્તે રમો પકડી ગયા અમને અમારા ફોટા પાડીને પ્રિન્સિપલ પાસે લઈ જતા હતા. આ બધા ઝાડવા બાળવા કાપી નાખે છે. સારું કરી દીધું છે. આપણે આવી ગયા સેફટીની બિલ્ડિંગ પાસે. તડકો તો જો તડકો હલો હવે લાઇબ્રેરી એક ટાઈમે અમે લોકો અહીંયા લંચ કરવા આવતા. અહીંયા આવીને અમારી પાસે એન્ટ્રી કરાવે. હે આપણે અહીંયા એન્ટ્રી કરી દી છે આપણી. સર સહી કરી દે છે. હજી કઈ નક્કી રિઝલ્ટ મળે કે ના મળે. તો હવે આપણે અહીંયા સેટીમાં સહી કરી દીધી છે સરે થોડી ઘણી લપ કરીને જો એની સહી થઈ ગઈ. ને હવે પાછા સ્ટુડન્ટ સેક્શનમાં જઈએ રિઝલ્ટ આપી દઈએ તો હવે બીજી વાર ધક્કો નહીં નકર કહે કે એચઓડી હા એચઓડી સહી કરીને આવો એવું કે હવે એચઓડી ના હોય ક્યાં કાઢવા જાય. સુનસાન બધે અમને કે લાઇબ્રેરી કાર્ડ આપો ક્યાંથી કાઢવું છે જ નહીં. ખાલી એચઓડી ને બાકી મળી જાય તો આપી દો ને ધક્કો નહીં અમારી પાસે આપણે આપી દીધી. ફાઇનલી આપણું રિઝલ્ટ અને ના ડિગ્રી નથી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ હા બે મળી ગયું છે ને હવે નીકળીએ. છેલ્લી વાર આવ્યા હતા કોલેજ હવે શાયદ તો ન જવાનું થાય. ઉભી રે હરખું બતાય અમારે બે નું ડિગ્રી સર્ટિફિકેટ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ. ચલો 22 મે કમ્પ્લીટ થઈ ગઈ અમારા 7 માર્ચે છેલ્લું રિઝલ્ટ આવે. કાંઈ વાંધો નહીં મળી ગયું ફાઇનલી. હવે કોલેજ આવવાનું નહીં થાય. બાય બાય. છેલ્લો ને પહેલો બ્લોગ હતો આ કોલેજનો. ચલો ગેટે કાકા જવા નહોતા દેતા કે તમારે કોઈ સર વગર કામ નહીં થાય કોઈ છે જ નહીં ના પાડતા હતા ખોટું બોલતા હતા. આ ક્યાંથી આવ્યું કોઈ સર નહોતા તો ખોટું બોલે અમને જવા નથી દેતા. હમણાં બતાવીએ એને કાકાનો વારો પાડી દે કે જો કાકા તમે ખોટું બોલતા હતા અમને. મળી ગયું અમને અમારે જે જોતું હતું એ. કાકા મળી ગયું હા હા તમે કહેતા હતા કોઈ નથી હે તમે એમ કહેતા હતા કોઈ નથી સર કે સર વગર તમે યાર જવા નો દો આવું થોડું હાલે કાકા અમને ખબર જ નહોતી હતો તો ટકો ખાતો જ હા હાલો હાલો સારું હાલો કાકા પોકળ કાગળ લખજો હારું પડે હે પોકળ કાગળ લખજો હા હાલો પૂગી જાય તો કાગળ લખ દે એમ કે કાકા બાય બાય. તો ફાઇનલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
આ તો ડબ્બો કઈ આવશે અહીંયા બેસીએ બીજું શું પોતાને જવું છે બસમાં મને સ્કેન કરવા મોકલે છે કે ટિકિટ સ્કેન કરીએ થાતી નથી ભાઈ થાય એ નથી થતી એટલે બાય બાય કરી મળીએ બહુ બધા ટાઈમ પછી હવે આપણે અહીંયા બેસીએ એને બાય કરી દઈએ ને ફાઇનલી હવે આપણે રિઝલ્ટ ને બધું કોલેજનું કામ પૂરું થઈ ગયું છે ને બસ આવે તો સારી વાત છે ફટાફટ આવે તો અમારું કોલેજનું કામ પતાવતા કેટલા 12 ને 5 થઈ ગયું છે ને હું અહીં એમટીએસ બસની વાટે બેઠી છું હવે આવે ત્યારે અને આ બીઆરટીએસ તો હું અહીંયા બેઠી એટલી ઘડીમાં તો આ 3જી બીઆરટીએસ છે પણ એમટીએસ જ નહીં આવતી ને એમાં બપોરનો ટાઈમ છે એટલે તો ઘડીકમાં આવશે જ નહીં આજે 13 જૂન 2026 ને શનિવાર આપણે આવ્યા હતા રિઝલ્ટ લેવા પ્રોબેશન સર્ટિફિકેટ પણ આપી દીધું આપણને કોઈ કઈ લપ ના કરી હાલી ગયું આપણું ખાલી એચઓડીની સહી બાકી હતી ને સ્ટુડન્ટ સેક્શનમાં આપણને સર ઓળખતા હતા તો કે વાંધો નહીં હાલો તમને આપી દઈએ બીજું શું તો આપી દીધું સરે તો થેન્ક યુ સરને પણ થેન્ક યુ કહી દીધું આપણે ક્યાં કીધું અહીંયા બ્લોગમાં કીધું એમ નહીં ત્યાં સરને થેન્ક યુ કહી દીધું તો આપણે બસમાંથી ઉતરી ગયા છીએ ને હવે જઈએ અહીંથી હાલીને જવાનું છે અત્યારે બપોરનો ધોમ તડકો છે ધોમ ને આપણે અહીંથી હાલીને જવાનું છે હું બતાવું તમને ઓલો બ્રિજ આ જ્યાં સુધી પૂરો થાય ને ત્યાં સુધી આપણે હાલીને જવાનું છે પછી ત્યાં છે કે એમટીએસનો સ્ટોપ છે અહીંયા બસ આવતી નહોતી તો પછી બીજી બસમાં આવી ગઈ હવે અહીંથી ફટોફટ ત્યાં હાલીને પહોંચી જાય ત્યાં એક બસ પડી છે આપણે પહોંચી પેલા ના ઉપડે તો સારું વિચારતી તેવું થયું જો આ બસ ઉપડી ગઈ યાર તો અહીંયા હજી એક બસ પડી છે તો હમણાં જ ગઈ મારી નજર સામે મેં તમને બતાવી આ એક પડી છે મેં પૂછ્યું તો કે હમણાં 10-15 મિનિટમાં ઉપડશે ક્યારે ઉપડે હવે જોઈએ ઓલરેડી પોણું તો થઈ ગયો છે દેખાતું બસ ઉપડી છે ને 1 ને 5 થઈ ગઈ તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઓલરેડી 1:30 તો વાગી ગયો છે ને હવે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ મળીએ આના પછીના વિડીયોમાં હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ બાય